ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। મગરના ભયને કારણે એક તરફ વહીવટી તંત્રએ નર્મદા સ્નાન પર પ્રતિબંધ લગાવી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શ્રદ્ધાળુઓ માટે નર્મદા સ્નાન માટે ફુવારા લગાવવામાં આવ્યા છે, તો બીજી તરફ શહેરાવ નર્મદા કિનારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સ્નાન કરી રહ્યા છે અને તંત્રના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે। ત્યારે નર્મદા સ્નાન અંગે ભક્તોના મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યા છે। ચૈત્ર મહિનામાં થતી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા માટે તંત્ર દ્વારા ખૂબ અલગ અલગ પ્રકારની સુવિધા કરવામાં આવી રહી છે। આ વખતે નવું ખાસ એ છે કે નર્મદા નદીમાં મગર છે અને હાલમાં મગરની બ્રીડિંગ પ્રક્રિયા હોવાને કારણે નર્મદા કલેક્ટર દ્વારા નર્મદા નદી પર જાહેરનામું બહાર પાડીને નર્મદા સ્નાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને નર્મદા સ્નાનમાં પ્રતિબંધનો ઠેર ઠેર બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। નર્મદા સ્નાનથી શ્રદ્ધાળુઓ વંચિત ન રહી જાય તે માટે મહિલા અને પુરુષો માટે અલગ બાથરૂમની વ્યવસ્થા કરી છે કે જ્યાં નર્મદા નદીનું પાણી આવે છે અને ઉપર ફુવારા મૂકવામાં આવ્યા છે। ફુવારા દ્વારા તેઓ સ્નાન કરી શકે છે। 24 કલાક નર્મદા પરિક્રમા ચાલુ છે। ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓને નર્મદા સ્નાન પર પ્રતિબંધ છે, પરંતુ ઘણા લોકો નર્મદામાં સ્નાન કરી રહ્યા છે। તંત્રના નર્મદા સ્નાનના નિયમની ધજિયા ઉડાવતા લોકો જોવા મળ્યા હતા। નિર્દોષતાથી કહે છે કે રોકવામાં આવશે, અમે નીકળી જઈશું અને સાથે સાથે એવું પણ કહે છે કે પ્રતિબંધ છે, પરંતુ મગર તો દૂર, ઊંડા પાણીમાં જે છે તે દૂર છે તેવું લોકો કહી રહ્યા છે। પરિક્રમાવાસીઓ કહે છે વર્ષોથી ગ્રામજનો સ્નાન કરે છે ત્યારે અમે પણ સ્નાન કર્યું છે। નર્મદા સ્નાન વગર પરિક્રમા અધૂરી કહેવાય। નર્મદામાં ડૂબકી તો મારવી જ પડે। નર્મદા પરિક્રમામાં આ વખતે બહુ સારી સુવિધાઓ છે। બધા ભાવિ ભક્તો સારી રીતે એમની વ્યવસ્થા કરેલી છે। પોલીસ પ્રશાસનથી લઈને કોર્પોરેટરોએ બી સારું કામ કરેલું છે, અહીંના ગ્રામ પંચાયતોએ બી સારું કામ કરેલું છે। વ્યવસ્થા બી એટલી સારી છે કે કોઈ બી નાના છોકરાથી લઈને વડીલો સુધીને કોઈને પ્રોબ્લેમ ના થાય, બધા વ્યવસ્થિત રીતે આ પરિક્રમાનો લાભ લઈ શકે એવી વ્યવસ્થાઓ કરેલી છે। ત્યાં ફુવારા મૂક્યા છે, એક સેફટી પર્પઝથી બી સારું છે। નાના છોકરાઓની સેફટી, જ્યાં દાદરા ઉપર કંઈક સ્લીપ થઈ જાય, કોઈ વાગી જાય, એના રીતથી એક સારી સુવિધા કરેલી છે ગયા। અને અમે દર વર્ષે આ પરિક્રમામાં ભાગ લઈએ છીએ। દર વર્ષે કંઈ ને કંઈક નવું જોવા મળે છે। પ્રશાસન તરફથી બધી સુવિધાઓ વધતી જાય છે, એનાથી બધાને સગવડ પડે છે। અને મહારાષ્ટ્રથી બી લોકો આવે છે, આજુબાજુના સ્ટેટમાંથી બી લોકો પરિક્રમા કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે। પ્રતિબંધ તો મૂકેલું છે, પણ આમાં પ્રથા એવી છે કે નહાવું જરૂરી છે પરિક્રમામાં। પરિક્રમા તમારી પૂર્ણ થાય કાં તો નદી તમે ઓળંગો એના પછી નહાવું જરૂરી છે, એવું બધા વડીલો તરફથી અમને કહેવામાં આવેલું છે। અમે 2-5 વર્ષથી આવીએ છીએ તો આ પ્રથા કરીએ છીએ, પણ હવે એમના બી પ્રોટોકોલ પ્રમાણે એ લોકો એમની જગ્યાએ બધું વ્યવસ્થિત છે। આપણે બી એ સેફટી પર્પઝથી એ લોકો તો એમના આગળ કરવાના જ છે। એ વસ્તુ એ બધાની સેફટી જ છે। આમોદથી આવું છું, ભરૂચ જંબુસર પાસે નર્મદા પરિક્રમા આવું છું એટલે સ્નાન કર્યું। કલેક્ટર સાહેબનો આદેશ છે જ, અને જાહેરનામું બહાર પાડ ના જ નાહવું જોઈએ। અને નજીકનો ભાગ છે ને બધા નાય છે, એટલે અહીં પાણી ઓછું છે, એ તો પગલાં લેશે એટલે બધા નાહવાનું બંધ કરશે જ। અહીંયા નર્મદા પરિક્રમાનું એટલું બધું મહત્ત્વ છે કે જે પૂર્ણ નર્મદા પરિક્રમા ના કરી શકે તો આ ચૈત્ર મહિનામાં જે નર્મદા પરિક્રમા કરે છે એને પૂરી નર્મદા પરિક્રમાનું એને પુણ્ય મળે છે। નર્મદામાં સ્નાનનું એટલું મહત્ત્વ છે, જેમ મહાકુંભમાં બધાએ ડૂબકી લગાવી હતી એટલું જ મહત્ત્વ અહીંયા નર્મદાનું પણ છે। અને જો નર્મદામાં અહીંયા સ્નાન ના કરે તો એમની યાત્રા પૂર્ણ થતી નથી। અને જે સરકારે નાહવાનું મનાઈ રાખ્યું છે ના રાખવું જોઈએ, એ સેફટી પણ છે, પણ એ નાહવાનું એ લોકોએ રાખવું જોઈએ તો એટલું એમને મહત્ત્વ મળે અને ભક્તોને એટલું એને સ્નાન કરીને એનું પુણ્ય પણ પ્રાપ્ત કરી શકે। અને એક બાજુ હા, પણ એ મગર બહુ દૂરની સાઈડ છે, ઊંડા પાણીમાં જે ખાડી સાઈડ છે, અહીંયા છીછરા પાણીમાં તો ગામના લોકો વર્ષોથી નાય જ છે। અહીંયા મગર એટલું બધું નુકસાન તો કરતો નથી કોઈને, ને એ થતું નથી। આમ તો એ અયોગ્ય જ છે, એ ફુવારા ના મૂકવા જોઈએ। આ ફુવારા એ ખરું સેફટી નાના બાળકો માટે વાંધો નથી, પણ જે મેઇન પુણ્ય છે તો આપણે નર્મદામાં ડૂબકી લગાવીને જ મળે છે। જેટલું નર્મદા માતાનું જેટલું ગંગા માતાનું મહત્ત્વ કુંભમાં હતું એટલું જ અહીંયા નર્મદા માતામાં બી સ્નાન કરવાનું મહત્ત્વ છે।
ફુવારા, હા, અમુક જે ફુવારા બંધ થઈ જાય છે, પછી ચાલુ નથી કરતા, એટલે ભક્તો પછી કંટાળીને બિચારા ચાલીને આગળ નીકળી જાય અને અહીંયા પોલીસ નાવા નથી દેતી, તો ભક્તો થોડા હતાશ થઈ જાય છે કે અમને સ્નાન કરવા નહીં મળ્યું, તો અમારી યાત્રા થોડી અધૂરી જેવી લાગી, એવું એમને અંદરથી અંતરાત્માથી અફસોસ થાય છે એમને. અને ચીચરા પાણીમાં એમને નાહવાની છૂટછાટ હોવી જોઈએ. હું બરોડાથી છેલ્લા 5 વર્ષથી પરિક્રમામાં છું. મારું નામ છે નિર્મલ. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.